સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને ચતુર્થ વિલાસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે ટિકટ શ્રી દાઉજી એટલે કે શ્રી દામોદરજી મહારાજશ્રીનો જન્મોત્સવ પણ છે અને દહેરો મનોરથ છે. તેની ભાવના એટલે કે દામોદરજી મહારાજશ્રીનો સંક્ષિપ્ત પરિચય આપણે અલગથી જોઈશું. અત્યારે આપણે ચતુર્થ વિલાસની ભાવના તેમજ પ્રેમ લક્ષણા ભક્તિના જે 9 અંગ છે તેનો ભાવ સમજીશું. અને સાથે સાથે વેણુ ગીતમાં જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો ત્યારે જે અધરસુધા પ્રગટ થઈ તે અધરસુધા કયા પ્રકારની હતી તે જોઈશું. અને સાથે સાથે વેણુના પદોમાં ગોપીઓ વચ્ચેનો જે સંવાદ છે તે પણ જોઈશું. સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરું છું કે હે શ્રી મહાપ્રભુજી, આપ કૃપા કરો એટલે હું આ ભાવનાનું વર્ણન કરી શકું. તો ચાલો શરૂ કરીએ ચતુર્થ વિલાસની ભાવના. ચતુર્થ વિલાસની ભાવના શરૂ કરતા પહેલા એક એ કહેવાનું કે હમણાં દાળના દિવસો હતા, એટલે દાળના દિવસોમાં ગોરસનો ખૂબ જ મહત્વ છે અને દરરોજ આપણે સેવામાં ઠાકોરજીને ગોરસ ધરાવીએ છીએ. તો ગોરસ શા માટે ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે એ પણ આપણે જાણવાનું છે. મેં આજે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે ગોરસ એટલે સ્થાયી ભાવ. તેનું વર્ણન પણ કર્યું કે કઈ રીતે આપણે દૂધ ધરાવીએ છીએ તો દૂધને જો તમે થાળીમાં પધરાવો તો તે રેલાઈ જાય, એટલે કે હજી કાચી દશા છે, પ્રેમ થયો છે એનો અર્થ એ થાય. અને એ જ દૂધને જમાવવામાં આવે એટલે કે દહીં જામે, અને એ દહીં જો થાળીમાં મૂકવામાં આવે તો તે રેલાતું નથી. એટલે પ્રભુને સ્થાયી ભાવ ખૂબ જ પ્રિય છે. અને આપણે એમ કહેતા હોઈએ છીએ કે પરિક્રમા કરવા જવું છે, તો પરિક્રમાનો એક અર્થ એ પણ થાય પરિકર્મા, એટલે આપણે પરિકર્મા રહીએ તે પ્રભુને ખૂબ જ ગમે છે. હવે આપણે ચતુર્થ વિલાસની ભાવના જોઈએ. વસ્ત્ર કેસરી દોરિયાના, ચાકદાર ખુલ્લે બંધનો વાઘો, ગોટી પાક લૂમની કલગી, ઠાડું વસ્ત્ર સોનેરી રંગનું તથા પન્નાના આભૂષણો, સામગ્રી બુંદીના લાડુ, જલેબી, સખડીમાં ઉત્સવની સામગ્રી, વિલાસ સ્થળ પરાસોલી અને મુખ્ય સખી ચંદ્રભાગા. ચતુર્થ વિલાસનું પદ. ચતુર્થ વિલાસ કિયો શ્યામાજુ પરાસોલી વન માહી, વાકે વૃક્ષ લતા દ્રુમ વેલી તન પુલકિત આનંદ ન સમાઈ, ચંદ્રભાગા મુખ્ય યુથાવલી अपनी सखी सब न्योती बुलाई, खंडा मंडा जलेबी लडुआ प्रत्येक अंग को भाव जनाई, साज कियो पूजन देवी को बहु उपहार भेट ले आई, खेलन चली बनी तिह शोभा ज्यों घन में चपला चपलाई, पहुंची जाय दरस देवी तब वे गए श्याम किशोर कन्हाई, मन को चित्यो भयो लालन को विलास करन किलकाई, श्यामा श्याम भुज भर भेटे तृण तोरत और लेत बधाई, कही न जाए शोभाता सुख की कुंजन दूरे रसिक निधि पाई. आ रीते श्री हरिराय महाप्रभुजीए चतुर्थ विलासનું પદ રચ્યું છે. આ પદ વાંચતા એક વાત યાદ આવી કે હમણાં શરદ ઋતુ એટલે કે શરદ પૂર્ણિમા આવશે, ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે રાસ પંચાધ્યાયીનો પાઠ કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે. પ્રભુ કૃપાથી નંદાસી રચિત રાસ પંચાધ્યાયી વિથ લિરિક્સ બિરાજે છે. અહીંયા આ ચતુર્થ વિલાસનું વાંચ્યું હરિરાયજીએ રચેલું છે તે
તો તેની શુદ્ધિ આવી. એટલે આપને કહ્યું કે આપણે શરદ પૂર્ણિમાના દિવસે રાસ પંચાધ્યાયીનો પાઠ કરવો જોઈએ. એટલે એ પણ આપની સાથે શેર કરીશું. કારણ કે આ નંદાસજી રચિત રાસ પંચાધ્યાયી પ્રાયઃ પુસ્તકોમાં પ્રાપ્ય નથી, પરંતુ સેવા પ્રકારનું પુસ્તક બિરાજે છે તેમાં પાછળ આપેલું છે. એટલે એ ઝેરોક્ષ કરાવીને એની PDF પણ અમે આપને આપીશું. હવે આપણે રત્નપ્રભાવજીએ જે આ ચતુર્થ વિલાસની ભાવના દર્શાવી છે તે જોઈએ. કારણ કે હરિરાય મહાપ્રભુજીએ જે વિલાસની રચના કરી છે તેનું જ ભાવ દર્શન અહીંયા વહુજીએ કર્યું છે. સખી ચોથે તે ચોથો ખેલ સૈયર ચાલો ને, સખી પરાસોલી વનમાય સૈયર ચાલો ને, સખી સોળે શ્રૃંગાર ધરાવ્યા સહુ ચાલો ને, ચણિયા ચોળીને ચીર સૈયર ચાલો ને. અહીંયા કહે છે કે સખી આ ચોથો ખેલ એટલે આ વિલાસના દિવસો છે તો ચોથા વિલાસની ભાવના દર્શાવ્યા છે. સૈયર કોને કહેવાય? તો આપણી સાથેની બધી સખીઓ હોય તેને સૈયર કહેવાય. એટલે કહે છે કે બધાય સાથે મળીને ચાલો આપણે પરાસોલી વનમાં આજે જવાનું છે. અને બધી સખીઓએ 16 શ્રૃંગાર ધર્યા છે. 16 શ્રૃંગાર નવદુલ્હનીના શ્રૃંગાર હોય છે અને ચણિયા ચોળી પહેર્યા છે. સૈયર ચાલો, કારણ કે નવદુલ્હની બનીને ઠાકોરજી સન્મુખ જઈએ તો ઠાકોરજીને ખૂબ જ આનંદ આવે. યમુનાજીના 41 પદમાં પણ આવે છે, માનો નવદુલ્હની આઈ ગવને. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. તેમાં પણ શ્રી યમુનાજીએ નવદુલ્હનીના શ્રૃંગાર ધર્યા છે. પછી આગળ કહે છે, ત્યાં ફૂલ્યા છે ફૂલ અતિ ઘણા સહુ ચાલો ને, કાંઈ શીતલ મંદ સુગંધ સૈયર ચાલો ને. અહીંયા કહે છે ફૂલ્યા છે ફૂલ અતિ ઘણા, એટલે ફૂલ્યા છે એટલે ખૂબ જ આનંદિત છે, ફૂલો ખૂબ આનંદમાં છે. એટલે કહે છે કે ફૂલ્યા છે ફૂલ અતિ ઘણા સહુ ચાલો ને, કાંઈ શીતલ મંદ સુગંધ સૈયર ચાલો ને. સખી કુંજ ગલી રળિયામણી સહુ ચાલો ને, કાંઈ કલરવ કોકિલ મોર સૈયર ચાલો ને. અહીંયા કહે છે કે કુંજ ગલી અતિ રળિયામણી છે, ચાલો બધા ત્યાં જઈએ. રળિયામણી એટલે મનને ગમે તેવી. અને અહીંયા મોરની વાત કરી રહ્યા છે કે ત્યાં કોકિલ અને મોર કલરવ કરી રહ્યા છે, એટલે આનંદમાં બિરાજી રહ્યા છે. અને મોર છે એ નિષ્કામ ભક્તિનું સ્વરૂપ છે. ઠાકોરજીએ એટલે જ મોર પીછને પોતાના મસ્તકે ધારણ કર્યું છે, કારણ કે મોર છે એ નિષ્કામ છે, માટે પ્રભુએ તેને પોતાના મસ્તકે ધારણ કર્યું છે. પછી આગળ કહે છે કે સખી યમુના પુલીન સોહામણા સહુ ચાલો ને, કાંઈ ધાતુ રતન ગિરિરાજ સૈયર ચાલો ને. યમુનાજીનું પુલીન અતિ સોહામણું છે, ચાલો આપણે બધા ત્યાં જઈએ. અને શ્રી ગિરિરાજજી છે એ રત્ન ધાતુમય છે, ચાલો ત્યાં આપણે બધા સાથે મળીને જઈએ. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં પણ આવે છે કે ગિરિરાજજી છે એ રત્ન જડિત છે અને ગોવિંદ કુંડ છે એ દૂધથી ભરેલો છે. દૂધ એ સ્નેહનું સ્વરૂપ છે, દૂધ એટલે ઉજ્જવલતા પણ થાય. ત્યારબાદ કહે છે કે સખી ચંદ્રભગા મધ્ય યુદ્ધમાં સહુ ચાલો ને, આ મુખ્ય મહારસ રૂપ સૈયર ચાલો ને. સખી વિવિધ સામગ્રી કરધરી સહુ ચાલો ને, ખરમંડા પાક રસાલ સૈયર ચાલો ને. સખી લાડુ જલેબી સિદ્ધ કર્યા સહુ ચાલો ને. હવે અહીં વાત કહેવાની કે અહીં સામગ્રી જે ધરાવી છે તેમાં શું ધરાવ્યું છે, તો શું સામગ્રી સિદ્ધ કરી છે, તો કહે છે કે લાડુ અને જલેબી
તો તેનો ભાવ શું છે? આપણે લાડુ બનાવવા હોય તો 2 હાથનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જ લાડુ બને, એટલે કે બાંધવાના. લાડુ બાંધવાના હોય, બુંદી છૂટી હોય. એટલે લાડુ દ્વારા પ્રભુને બાંધ્યા, એટલે આપણે પ્રભુને સેવા દ્વારા બાંધ્યા છે. અને ત્યારબાદ કહે છે કે જલેબી. તો જલેબી કેવી છે? અંદર અને બહાર બધી રીતે રસરૂપ. આપણે જલેબીને ચાસણીમાં ન બોળીએ અને એમનેમ જલેબી હોય તો તે આનંદ આપતી નથી. એટલે ચાસણી એટલે તાપમાં ખૂબ જ તપે છે ત્યારે જલેબી સિદ્ધ થાય છે. અને તે એટલી રસરૂપ છે કે પ્રભુને ખૂબ જ પ્રિય છે. એટલે આપણે પણ એવું રસરૂપ થવાનું છે, પ્રભુને ગમે તે રીતે રહેવાનું છે. એટલે અહીં સામગ્રીના પણ બધા ભાવ હોય છે. પ્રત્યેક અંગના ભાવ સૈયર ચાલો ને, સખી કંચન થાળ સોહામણા સહુ ચાલો ને, લઈ પૂજા કેરો સાજ સૈયર ચાલો ને, સખી ઉત્કંઠિત મન હરખ્યા સહુ ચાલો ને, વન દેવી પૂજન કાજ સૈયર ચાલો ને. અહીંયા બધા જ વિલાસમાં ગોપીજનો કંચન થાળ લઈને જઈ રહી છે. એટલે એક પ્રકારનો ઉત્સાહ છે અને એક પ્રકારનો તાપ પણ છે. કારણ કે હજી પ્રભુ મળ્યા નથી તેનો તાપ છે, પરંતુ થોડી વારમાં પ્રભુ મળશે તેનો ઉત્સાહ પણ છે. પછી આગળ કહે છે, એટલે તો કહે છે કે ઉત્કંઠિત મન હરખ્યા સહુ ચાલો ને. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય, જેમ જેમ નજીક પહોંચીએ તો કેટલો આનંદ આવે કે બસ હવે હમણાં જ પહોંચી જઈશું. તેવી જ રીતે આપણે ઠાકોરજીને મળવા જઈ રહ્યા હોઈએ તો આપણે નજીક પહોંચીએ એટલે કેટલો આનંદ થાય. રસ્તામાં આપણને તાપ હોય પ્રભુને મળવાનો, પરંતુ પહોંચીએ એટલે આનંદ પણ થાય. એવું અહીંયા વર્ણન કરી રહ્યા છે. પછી આગળ કહે છે કે સખી કુંજ ભવનમાં આવ્યા સહુ ચાલો ને, છબી જોતા ફૂલ્યા અંગ સૈયર ચાલો ને. એટલે બધી સખીજનો કુંજ ભવનમાં જાય છે અને પછી ઠાકોરજીને નિરખીને ખૂબ જ આનંદિત થાય છે અને કહે છે નેહ કટાક્ષે ભીંજવ્યા સહુ ચાલો ને, આ ઉછલિત ઉર આનંદ સૈયર ચાલો ને. એટલે પોતે હરખના આંસુઓ દ્વારા, નેત્રના આંસુઓ દ્વારા, કટાક્ષ દ્વારા પ્રભુને ભીંજવ્યા છે અને આ ઉછલિત આનંદ હૃદયમાં છલકી રહ્યો છે. પછી આગળ કહે છે કે સખી પહોંચ્યા ત્યાં સર્વે જઈ સહુ ચાલો ને, વનદેવી મંદિરમાંય સૈયર ચાલો ને, સખી દ્રષ્ટિ પડ્યાનંદ લાલજી સહુ ચાલો ને, દેવીના ધર્યા રૂપ સૈયર ચાલો ને, સખી કરતા પરસ્પર વાતડી સહુ ચાલો ને, આ ઉમગ્યો હાસ વિનોદ સૈયર ચાલો ને, સખી યુવતી મંડળ મધ્ય આવ્યા સહુ ચાલો ને, આ પરસ્યા કોમલ અંગ સૈયર ચાલો ને, સખી મનવાંછિત ફળ ત્યાં મળ્યા સહુ ચાલો ને, આ કુમુદની ચંદ ગોવિંદ સૈયર ચાલો ને. એટલે સખી કેટલી હરખમાં છે, આતુરતા છે અને ઝડપથી પ્રભુ પાસે પધારવું છે. એટલે વારે વારે સખીઓને કહી રહી છે કે સખી ચાલો ને, સૈયર ચાલો ને, એટલે જલ્દી કરો, ઝડપ કરો. કારણ કે હવે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને મંદિરમાં વનદેવી બિરાજે છે. ચાલો આપણે ઝડપથી જઈએ. અને ત્યાં તો દ્રષ્ટિ પડી નંદલાલજી ઉપર, એટલે ખૂબ આનંદ થાય છે અને કહે છે કે દેવીના ધર્યા રૂપ પ્રભુ ચાલો ને, સૈયર ચાલો ને. એટલે પછી પ્રભુ યુવતી મંડળ મધ્ય આવ્યા સહુ ચાલો ને, આ પરસ્યા કોમલ અંગ સૈયર ચાલો ને. એટલે પ્રભુ મંડળની મધ્યમાં બિરાજ્યા એટલે પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત થયો. કેવા એના કોમલ અંગ છે અને મનવાંછિત ફળ મળ્યા સહુ ચાલો ને. પ્રભુ મળે પછી તો બીજું કાંઈ બાકી રહેતું નથી. એટલે સખી ખૂબ જ આનંદિત છે અને કહે છે કે મનવાંછિત ફળ મળ્યા સહુ ચાલો ને.
પછી આગળ મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગન ઘાટવાળાના વિલાસ છે, ભાવવાહી વિલાસ, તેમાં ચોથો વિલાસ આપણે જોઈશું. પરંતુ તે પહેલા આપણે વાત કરી હતી કે પ્રેમ લક્ષણા ભક્તિના અંગ ક્યાં છે. જે રીતે મર્યાદા ભક્તિમાં 9 પગથિયા છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, એવી રીતે પ્રેમ લક્ષણા ભક્તિને પ્રાપ્ત કરવાના અહીંયા 9 અંગો દર્શાવ્યા છે અને એ 9 અંગો આ 9 વિલાસનું સૂચન કરે છે. એટલે 9 વિલાસના દિવસોમાં ગોપીજનો આ બધા જ અંગોનો ઉપયોગ કરે છે, એટલે કે આ બધા જ તેમાં સમાવેશ થાય છે. પેલું છે સ્નેહ, બીજું છે માન, ત્રીજું છે પ્રેમ, ચોથું પ્રણય, પાંચમું રાગ, છઠ્ઠું અનુરાગ, સાતમો શ્રૃંગાર, આઠમો ઉત્સવ અને નવમું નિષ્ઠા. એટલે 9 વિલાસના દિવસોમાં પ્રભુ સ્નેહ પ્રદર્શિત, પ્રભુ પ્રત્યે સ્નેહ ગોપીજનો પ્રદર્શિત કરે છે, માન કરે છે, પ્રેમ કરે છે, પ્રણય કરે છે, રાગ, અનુરાગ, શ્રૃંગાર, ઉત્સવ અને નિષ્ઠા આ બધા જ પ્રેમ લક્ષણા ભક્તિના 9 અંગો છે. ત્યારબાદ દશેરાના દિવસે એ પ્રેમ લક્ષણા ભક્તિનું સૂચન કરે છે, કારણ કે સ્વામિનીજીએ પ્રભુ પર વિજય મેળવ્યો છે. એટલે આ પ્રેમ લક્ષણા ભક્તિના 9 અંગ છે. પછી આપણે વેણુજીનો ભાવ પણ જોઈશું, પરંતુ પહેલા આ ચોથો વિલાસ જોઈ લઈએ. હારે આવ્યો ચોથ તણો વિલાસ રે, ગોપીઓ ટોળે મળી, જેણે લીધી છે વનની વાટ રે, ગોપીઓ ટોળે મળી. આરી પારા સોલી વનમાય રે, ગોપીઓ ટોળે મળી, વનની શોભી શી કહું, ફૂલી રહી વનરાય. નાના મોટા તરુવરો જોઈ જોઈ હરખાય, હારે ફૂલ વિખર્યા છે માર્ગ માય રે, ગોપીઓ ટોળે મળી. ચંદ્રભગા સખી આજની સહુમાં મુખ્ય ગણાય, તેડું કર્યું નિજ યુથને બોલાવી વનમાય. હારે જેના તનમાં આનંદ ઉભરાય રે, ગોપીઓ ટોળે મળી છે, ખરમંડા ખંતે કર્યા ભાવ તણે અનુસાર, લાડુ જલેબી રસ ભરી રસનો ભાવ વિચાર. હારે એવી બની ઠની પૂજવાને જાય રે, ગોપીઓ ટોળે મળી છે. દેવી પૂજન કારણે કરમાં લીધો થાળ, ભોજન કરાવી ભાવતા પછી દેવા ઉપહાર. હારે એવી ચાલે ચટકતી ચાલ રે, ગોપીઓ ટોળે મળી છે. ચંચલ ચપલ ઉતાવળી પહોંચી દેવી દ્વાર, નિરખવા ઊભી રહી તો નિરખ્યા નંદકુમાર. હારે એવા નિરખીને લાગી પાય રે, ગોપીઓ ટોળે મળી. કેવું સુંદર વિલાસનું પદ છે. હવે આપણે વેણુજીનો ભાવ ગોલોકવાસી શ્રી નરહરિ શાસ્ત્રીજીએ જે દર્શાવ્યો છે, કે જેમાં ગોપીજનો વચ્ચેની વાતચીત જે હોય છે તે દર્શાવી છે. આ નરહરિ શાસ્ત્રીજી પાસે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી ભણ્યા છે, ભાગવતજી, એવું મેં એમાં વાંચ્યું હતું. એટલે ઇન્દિરા બેટીજીના અમૃત મહોત્સવ પર આ ભાગવતજી પુસ્તકનું વિમોચન થયું હતું. ભાગવતજીની વાત નીકળી છે અને અત્યારે વેણુના પદ પણ ગાવાના હોય, એટલે આપણે વેણુનાદ રૂપી વલ્લભની વાણીમાં વલ્લભકુલના બાલકના ભાગવતજી પરના વચનામૃત છે તે આપણે જોઈશું. કારણ કે પુસ્તક પુષ્ટ કરાવેલું છે ભાગવતજીનું, તેમાં આ વચનામૃત લખેલા છે. ભાગવત એ ભક્તિ રસનો સાગર છે. શ્રી વલ્લભની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને આજ્ઞા છે કે ભાગવતનું શ્રવણ એ મોક્ષ માટે નથી, પણ આપણા હૃદય સુધી ભક્તિને પહોંચાડવાનું સાધન છે. પરીક્ષિત રાજાએ પોતાના માટે મોક્ષની પ્રાપ્તિ થાય એ માટે ભાગવતનું શ્રવણ કર્યું,
પણ પરીક્ષિત રાજા પુષ્ટિમાર્ગીય ભક્ત ક્યાં હતા? અને તેને ભાગવતના શ્રવણથી મોક્ષ મળી ગયો, કારણ કે તેને શ્રવણ કરાવનાર સુખદેવજી જેવા મહાન વક્તા હતા. આજે નિરપેક્ષ ભાવવાળા વક્તા ક્યાં? સુખદેવજીએ તો 7 દિવસ પરીક્ષિતને ભાગવતનું શ્રવણ કરાવ્યું. પછી કથા પૂર્ણ થતા વાહ સાંભળવા પણ સુખદેવજી ઊભા નથી રહ્યા. અત્યારે તો દરેક વક્તા પૈસા અને પ્રતિષ્ઠા માટે જ ભાગવતના વક્તા બને છે. આવી ભાગવતની કથા આવા વક્તા પાસે સાંભળવાથી ભક્તિ વધવાની વાત છોડો, જે રહી સહી ભક્તિ આપણામાં હોય તેનો પણ નાશ થઈ જાય છે. ઉત્તમ તો એ જ છે કે ઘરમાં એકાંતમાં બેસીને રોજ આપમેળે ભાગવતનું વાંચન અને ત્યારબાદ મનન ચિંતન કરવું. વલ્લભની કૃપાથી અવશ્ય ભક્તિ આપણી અંદર હૃદયારૂઢ થશે. હવે આપણે ગોપી ગીતનું વર્ણન ગયા પાઠમાં જોયું હતું, તેનાથી આગળ સખીઓ શું વાતો કરે છે ગોપીજનો તે જોઈશું. બીજી સખી કહે છે કે આ યમુનાજીને જુઓ, તેમના જળમાં વેણુનાદના શ્રવણથી રોમાંચ ઉત્પન્ન થઈ રહ્યો છે. નદીઓના રોમાંચ સ્વરૂપે તેમાં કમળ વિકસ્યા છે. વાંસના વૃક્ષમાંથી મધુની પ્રગટતી ધારાઓ વૃક્ષના પ્રેમાશ્રુ છે. બીજી ગોપી કહે છે કે સખીઓ, વૃંદાવનમાં જ્યાં જ્યાં શ્રી નંદનંદનના પગલા પડે છે ત્યાં ત્યાં તેમના ચરણ કમળમાં બિરાજતા 16 ચિહ્નો દેખાય છે. તેનાથી આ વૃંદાવનની કીર્તિમાં ઘણો વધારો થયો છે. અહીં ચરણ ચિહ્નની વાત આવી એટલે કહેવાનું કે એક વૈષ્ણવના મુખે સાંભળ્યું હતું કે ઠાકોરજીને પોઢાડતી વખતે શ્રીનાથજીના ચરણ ચિહ્નની ભાવનાનું ચિંતન કરવાનું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભગવત ચરણ ચિહ્ન વર્ણનમ એવો ગ્રંથ લખ્યો છે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં. એમાં શ્રીનાથજીના ચરણ ચિહ્નની ભાવના દર્શાવી છે. ખૂબ જ સુંદર ભાવ છે. એટલે શ્રીનાથજીના ચરણમાં જે 16 ચિહ્નો બિરાજે છે તેની ભાવના દર્શાવવામાં આવી છે. દક્ષિણ પદ એટલે કે જમણા ચરણમાં 9 ચિહ્ન, સ્વસ્તિક ધર્યો અષ્ટકોણ, જવ જંબુર વજ્ર હિજાન, ઉદ્ધ્વજ ઉર્ધ્વ રેખા સ્વસ્તિક, અંકુશ કમલ પ્રમાણ. અને વામ પદ એટલે કે ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. મત્સ્ય ત્રિલોક કલશ ધેનુ, નભ ખુર અર્ધ મયંક. એટલે આ ચરણ ચિહ્નો છે એ બ્રહ્મા રુદ્રાદ્રિ દેવતાઓથી વંદનીય ચરણ કમલ વાળા પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રને પ્રણામ કરીને શુભ આશીર્વાદના ધામરૂપ શ્રી પ્રભુના ચરણ કમલના ચિહ્નોનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. જે ચરણ ચિહ્નોના ધ્યાનથી ચિત્ત પણ 16 કલાયુક્ત ખીલેલું બને છે. શ્રી હરિના નખો ચંદ્ર સમાન છે, માટે ચરણ ચિહ્નો પણ 16 છે. પ્રભુના જમણા અને ડાબા ચરણ કમલમાંના ચિહ્નોનું ચિંતન કરવાથી ચતુરાઈ પ્રાપ્ત થાય છે. ભક્તોને પ્રભુના સ્વરૂપ ચરણની પ્રાપ્તિ માટે આ ચરણ યોગ્ય છે. ભાવિક ભક્તોના સંતોષ માટે પ્રત્યેક ચિહ્નનું તે ચિહ્નની ભાવના સાથે યથામતી નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. તેમાંથી આપને એક ચિહ્નનું હું અત્યારે કહીશ. આપણે આ ગ્રંથ અલગથી જોઈશું, કારણ કે અત્યારે વિષયાંતર થઈ જાય માટે. શ્રીનાથજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો છે. તેમાં શ્રીનાથજી ક્યાં ચિહ્ન વિશે કહું ને એ ખબર નથી પડતી. હાલો મોડે એક શ્લોકમાં મત્સ્ય ચિહ્નનું જે વર્ણન કર્યું છે તે અત્યારે આપણે જોઈએ, પછી આ બધા ચિહ્નોનું આપણે રસદર્શન કરીશું. યત્ર સદા જલવત્વમ
તત્રૈવ સર્વદા ચૈતત શુષ્કત્વે ગચ્છતિ પુનરેવમ મત્સ્યો વિબોધયતિ. જ્યાં સદા જળ હોય ત્યાં જ મત્સ્ય રહી શકે છે. શુષ્ક ભૂમિમાં મત્સ્ય રહેતું નથી. મત્સ્ય એટલે માછલી. એમ આ ચરણમાં પણ જેનું હૃદય વિરહ તાપથી દ્રવીભૂત એટલે કે ભીનું થતું હોય, જેના નેત્ર સજળ હોય, જે રસથી ભરપૂર હોય, તે જ આ ચરણમાં રહી શકે છે. શુષ્ક હૃદય વાળાને પ્રભુ ચરણ પ્રાપ્ત થતું નથી. એમ પોતાના ચરણમાં મત્સ્યનું ચિહ્ન ધારણ કરીને ભગવાન ભક્તોને સમજાવે છે. હજી મત્સ્ય ચિહ્નનું એક એ પણ અર્થ થાય છે કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ જ વલ્લભ સાખીમાં કહ્યું છે, મીન રહત જલ આશરે નિકસત હી મર જાય, જો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત્ત લાય. એટલે કે માછલીએ ફક્ત એક જલનો જ આશ્રય કર્યો છે. જો આપણે તેને દૂધમાં પણ મૂકી દઈએ ને તો તે નહીં જીવે. એટલી એની અનન્યતા છે. આપણે પણ એવી અનન્યતા રાખવાની છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય આપણે રાખવાનો છે. બીજા કોઈનો આશ્રય કરવાનો નથી. એટલે કે અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવાનો નથી. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે જ્યારે કાલિંદી બેટીજી 9 વર્ષના હતા ત્યારે તેમને શીતલા નીકળ્યા હતા. ખૂબ જ તેમને તબિયત બગડેલી હતી. તો ઘણાએ સૂચન કર્યું કે આમ ટૂંકમાં એમાં દેવી દેવતાઓના આશ્રયની વાત હતી. તો કાલિંદી બેટીજીના પિતાશ્રી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 જીવનેશજી મહારાજશ્રીએ ના કહી કે ગમે તે ભોગે અન્યાશ્રય તો નહીં જ થાય. એટલે એવી દ્રઢતા હોવી જોઈએ. એટલે મેં આપને આ કહ્યું. એટલે કાલિંદી બેટીજી કહેતા હતા કે તે ખૂબ જ રૂપાળા હતા, પરંતુ જ્યારે શીતલા નીકળ્યા અને ખૂબ જ મજા ન રહી ત્યારે શ્યામ વર્ણા થઈ ગયા. એમ તે પોતાના વચનામૃતમાં કહી રહ્યા હતા. એટલે એમાં પણ એને કહ્યું કે ઠાકોરજીને શ્યામ સ્વરૂપ ખૂબ જ ગમે. એટલે અને ત્યારે એમને શ્રી યમુનાજીનો આશ્રય કર્યો, કારણ કે એમના મોટા બેન સત્યભામા બેટીજી કદાચ તો એમને કીધું કે તું યમનાષ્ટક કર. એટલે આ યમનાષ્ટક દરરોજ કરતા. એવું એટલી નાની વયની વાત છે કે 9 વર્ષના હતા. આ તો યાદ આવ્યું એટલે કહ્યું કે એવી અનન્યતા રાખવાની છે. અને એમના જ વચનામૃતમાં મેં સાંભળ્યું કે હું શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન છું. એટલે આપણે ક્યાં છીએ તે પણ આપણે સમજવાનું છે. એટલે અહીં કહે છે કે ત્યાં તેમના ચરણ કમળમાં બિરાજતા 16 દિવ્ય ચિહ્નો દેખાય છે. તેનાથી આ વૃંદાવનની કીર્તિમાં ઘણો વધારો થયો છે. પૃથ્વી દેવીનું મુખારવિંદ વ્રજભૂમિ છે. વ્રજભૂમિમાં 20 કોષની વૃંદાવન ભૂમિ છે. વૃંદાવન ભૂમિ પૃથ્વી દેવીનું કપાળ છે. વૃંદાવનની ભૂમિ પર પડેલું ભગવાનનું પગલું જાણે પૃથ્વી દેવીના કપાળ ઉપરના સૌભાગ્યનું કુમકુમ તિલક છે. આવા વૃંદાવનમાં મેઘશ્યામ વર્ણના ભગવાન જ્યારે વાંસળી વગાડે ત્યારે જેટલા મોર છે એમને એવો ભ્રમ થાય છે કે આકાશમાંથી મેઘ ધરતી ઉપર ઉતરી આવીને વેણુનાદ દ્વારા ધીમું ધીમું ગર્જન કરે છે. આથી વૃંદાવનના બધા મોર પ્રસન્ન થઈ કળા કરી નૃત્ય કરે છે. ભગવાનના વેણુનાદનું શ્રવણ કરીને ગિરિરાજજીના શિખર ઉપર ફરતા પ્રાણીઓ સ્તબ્ધ બને છે. આપણે આજે ચતુર્થ વિલાસ જોયું, તેમાં પણ ગિરિરાજજીની વાત આવી અને મોરની વાત આવી અને આ વેણુનાદમાં પણ તે જ વાત આવી. એટલે આપણે ક્યાંય વિષયથી ભટકી ગયા નથી. અત્યારે વેણુના પદ હોય છે એટલે સાથે સાથે આપણે થોડુંક વેણુનો પણ રસ દર્શન કરી રહ્યા છીએ. પછી એક ગોપીએ કહ્યું કે ભગવાને જ્યારે વેણુનાદ કર્યો ત્યારે મોઢમાંથી હરણીઓ તેનું શ્રવણ કરી તેમના પતિઓને સાથે લઈ ભગવાનની સન્મુખ વૃંદાવનમાં આવી. તેમણે ભગવાનના નેત્રો સામે પોતાના નેત્રોનું ત્રાટક કર્યું.
ટગર ટગર જોવા લાગી ભગવાનની એકોપચાર પૂજા કરી. પૂજા માર્ગમાં 16 ઉપચારવાળી ષોડશોપચાર પૂજા બતાવવામાં આવી છે. તેમાં ભગવાનના ચરણ કમલમાં પવિત્ર સુંદર સુગંધી ફૂલ ધરવું એ એક ઉપચારવાળી એકોપચાર પૂજા કહેવાય. હરણીઓએ તેમના નેત્રરૂપી સુંદર કમળ ભગવાનને અર્પણ કર્યા. તે હરણીઓની એકોપચાર પૂજા. ભગવાને પણ તેમનું પ્રતિપૂજન કર્યું. હરણીઓના નેત્રો જોઈને ભગવાનને ગોપિકાઓના નેત્રોનું સ્મરણ થયું. વારી જાઓ. તેથી ભગવાન પણ પ્રેમપૂર્વક હરણીઓ તરફ જોવા લાગ્યા. ભગવાને જ્ઞાન દ્રષ્ટિથી હરણીઓ તરફ જોયું. એ ભગવાનનું પ્રતિપૂજન કહેવાય. ગોપિકાઓએ હરણીઓને ધન્યવાદ આપ્યા, કારણ કે હરણીઓને તેમના પતિઓ ભગવાન પાસે લઈ જાય છે. વારી જાઓ મારા નાથ. હરણીઓ એકલી ભગવાન પાસે જતી નથી. તેમના પતિઓ તેમને વનમાં વિલાસ કરવા લઈ જવાને બદલે ભગવાન સન્મુખ લઈ જાય છે. તેથી ગોપીઓ કહે છે કે અમારા કરતા હરણીઓનું ભાગ્ય શ્રેષ્ઠ છે, માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. અત્યારે મારી સાથે પણ આવું બની રહ્યું છે. રોજ મારા હસબન્ડ દુકાને જાય એટલે એમ કે તું વાંચન કરજે અને પોઈન્ટ આઉટ કરજે, અને સામેથી કહે એટલે આમ કઈ શબ્દ જ નથી કે જે અશક્ય હોય તે શક્યમાં પરિવર્તિત થઈ રહ્યું હોય એવું લાગે છે. કારણ કે પ્રભુ સર્વ સમર્થોહી, પ્રભુ સર્વ સમર્થ છે. એની ઈચ્છા હોય ને એટલે કંઈ પણ સુગમ થઈ જાય. એટલે ક્યારે પણ આપણે બળજબરી કરવી નહીં. દીનતાથી રહીએ એટલે પ્રભુ આપણા બધા જ મનોરથ પૂર્ણ કરે. હવે અહીં સુધીના આ શ્લોકોમાં હરણીઓ, ગાયો, પક્ષીઓ, વૃક્ષો, નદીઓ અને મેઘનું વર્ણન થયું છે. તેમના વર્ણન દ્વારા 6 શ્લોકોમાં ભગવાનના 6 ધર્મ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય બતાવવામાં આવ્યા. જેમની પૂજા થાય તે ઈશ્વર. હરણીઓએ નેત્રો દ્વારા ભગવાનની પૂજા કરી, તેથી તે શ્લોકમાં ભગવાનનો ઐશ્વર્ય બતાવ્યો, ઐશ્વર્ય ધર્મ બતાવ્યો. એક ગોપી કહે છે કે ભગવાનનો આવેશ યુવતીઓના હૃદયને આનંદ આપે તેવો છે. આ શ્લોકમાં વનિતા શબ્દ છે, તેનો એક અર્થ યૌવન પ્રાપ્ત સ્ત્રી કરવામાં આવ્યો છે. યૌવન દશામાં આવેલી સ્ત્રી એના નાયક સાથે મિલન માટે તત્પર હોય છે. આવી સ્ત્રીઓએ શ્રી કૃષ્ણ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા. વૃંદાવનમાં ભગવાન વેણુનાદ કરે છે. ત્યારે ત્યાં ચરતી ગાયો બંને કાન ટટાર કરીને તેનું શ્રવણ કરે છે. ભગવાને વેણુનાદ કર્યો તેનું એક જ કારણ છે. ભગવાને વિચાર કર્યો કે મારા અધરામૃતને પ્રત્યક્ષ મેળવવાનો અધિકાર આધિદૈવિક શરીરવાળા ગોપીજનોને જ છે. મેં જ્યારે અવતાર ધારણ કર્યો છે ત્યારે મારા અધરામૃતનો પાન પરોક્ષ રીતે સ્થાવર જંગમ સૌને પ્રાપ્ત થવું જોઈએ. માટે ભગવાને પ્રત્યક્ષ અધરામૃતનો જેને અધિકાર ન હતો એવી વાંસળી દ્વારા વૃંદાવનના સૌ સ્થાવર જંગમોને અધરામૃતનું દાન કર્યું. તેથી ગાયોને પણ વેણુનાદ દ્વારા ભગવાનનું અધરામૃત મળ્યું. ગાયોના મોંમાં ઘાસ ભરેલું છે, તે ગાયો બહાર કાઢતી નથી અને ગળે પણ ઉતારતી નથી. વાછરડાના મુખમાં તેમની માતાઓનું દૂધ ભર્યું છે, જે મોંમાં જ રહી ગયું છે. તેઓ સૌ ભગવાનના નેત્રો સામે ટગર ટગર જોયા કરે છે. તેમના હૃદયોને ભગવાનનો સ્પર્શ થતા તેમની આંખોમાં આનંદના અશ્રુઓ આવે છે. તેથી તેમના નેત્રો સજલ કમલ જેવા દેખાય છે. આ શ્લોકમાં ભગવાનનો યશ ગુણ પ્રગટ થયો. અહીંયા ગાયની વાત આવી એટલે એક વાત કહેવાની કે અમે એક વખત ચંપારણ ગયા હતા. ત્યારે મુંબઈમાં બિરાજતા વિનય બાવા કે જે નિત્યલીલા પૂજ્યપદ ગોસ્વામી 180 કિશોરચંદ્ર બાવાશ્રીના ભાઈ છે, એમને અમને કહ્યું હતું કે તમે ક્યાંય પણ જાઓ
એટલે સાથે થેલી લઈને જવાનું. ટૂંકમાં ઝબલાનો ઉપયોગ નહીં કરવાનો અને ઝબલા ક્યારેય તેમાં કચરો કે એઠવાડ ભરીને બારે નહીં ફેંકવાના, કારણ કે ગાયો ઝબલા ખાય તો કેટલો એને શ્રમ પડે, એને કેટલું સહન કરવું પડે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગાયોને કેટલું દુઃખ વેઠવું પડી રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે, ચિંતાનો વિષય છે. માટે આપણે એટલું તો ધ્યાન રાખી જ શકીએ કે ઝબલામાં કંઈ પણ કચરો કે એઠવાડ બારે ન ફેંકીએ. આપને સાચું લાગે કે નહીં, પરંતુ અમારા ઘરની પાસે ક્યારેય પણ કોઈએ કચરો ફેંક્યો હોય કે હું ક્યાંય પણ ગામમાં જતી હોય એટલે ઝબલો જોઉં એટલે એ ઝબલો હું ઠલવીને ગટરમાં ફેંકી દઉં. ક્યારેય પણ જરાય શરમ નહીં રાખવાની, કારણ કે ગાયના પેટમાં જાય તો ગાયને કેટલો શ્રમ પડે. અને મેં તો અમારા ઘર પાસે ગાયને ગૌગરસ દેવાની કુંડી છે, ત્યાં ઉપર લખ્યું છે, કેમ કે ઘણા એવું પણ કરે કે ઝબલામાં મૂકી જાય કચરો ને બધું. તો મેં ત્યાં લખ્યું છે કે ઝબલામાં કે કોથળીમાં એઠવાડ કે કંઈ પણ અહીંયા નાખવું નહીં. આપ સીસીટીવી કેમેરાની કેદમાં છો, કારણ કે સીસીટીવી કેમેરો એટલે પ્રભુ તો બધું જુએ જ છે. એટલે સીસીટીવી કેમેરાની કેદમાં છો એમ લખેલો હોવાને કારણે હવે કોઈ ઝબલામાં એઠવાડ નાખતું નથી. એટલે ગમે તે રીતે આપણે તે કરવાનું તો હોય જ કે ગાયોને શ્રમ ન પડે. એટલે આ વાત કહેવાની હતી. આવેશ આવી જાય, કારણ કે ગાય બિચારી શું કરે, એમાં ખાવાનું હોય. શ્રીનાથજી, એટલે ખાવા માટે એના મુખથી કોથળી ખોલવાનો પ્રયાસ કરે ને ન ખુલે તો તે કોથળી સહિત ખાઈ જાય. એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખજો. અને મને આ વિનુ બાબાએ આજ્ઞા કરી હતી કે તમે જેટલા વૈષ્ણવને મળો, જેટલાને મળો, વૈષ્ણવ તો ઠીક, પરંતુ ગમે તેને આ વાત કરજો કે આ વાતનો ખ્યાલ રાખે. એટલે ત્યારબાદ જ્યારે પણ મને કોઈ મળે એટલે હું આ વાત તો એને કરું જ. આજે પ્રભુએ કૃપા કરી, પ્રેરણા કરી અને આ યાદ કરાવ્યું. માટે આ બધા આ વાતનો ખ્યાલ રાખજો, કારણ કે ઠાકોરજીને ગાયો બહુ જ વાલી છે. ગાયો માટે ઠાકોરજીએ કેટલો શ્રમ લીધો છે તે પણ આપણે સમજવાનું છે. તો શું આપણે આટલું ધ્યાન ન રાખી શકીએ કે ગાયને શ્રમ ન પડે? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પછી આગળ સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ અધર સુધાના પ્રકારો દર્શાવ્યા છે. એટલે કે પ્રભુએ વેણુનાદ કર્યો, એટલે એમાં 3 નાદ સ્વરૂપે 3 પ્રકારની અધર સુધા. તો તે કઈ અધર સુધા છે? તો દેવભોગ્યા સુધા, ભગવત ભોગ્યા સુધા અને સર્વાભોગ્યા સુધા. દેવભોગ્યા એટલે દેવોની સ્ત્રીઓના અધરમાં રહેલી, એટલે દેવો ભગવદ લીલામાં ગોપ આદિ રૂપે આવ્યા છે તેને. તેમજ ગાયો, પશુ, પક્ષી, સ્થાવર આદિથી ભોગ્ય સુધા એ દેવભોગ્યા સુધા. બીજી સુધા નું સ્વરૂપ એવું છે કે ભગવાન સ્વરૂપાત્મક સુધા વેણુ દ્વારા જેના કાનમાં સિંચે તે હૃદયમાં જઈને મીઠો ગુણગાન રૂપે જેના અધર ઉપર થઈને એ સુધા બહાર આવે, તે મુખને એ સુધા ભગવત ભોગ યોગ્ય કરે છે. એવી સુધા શ્રી ગોપીજનના અધરમાં રહે છે, જેનો અધિકાર કેવળ ભગવાનને જ છે, બીજા કોઈને નથી. તે ભગવત ભોગ્યા. હવે ત્રીજી સુધા સર્વાભોગ્યા, એટલે ઉચ્છિષ્ટથી એ સુધાનો ભોગ ન થઈ શકે, પણ કેવળ શબ્દની સાથે સુધા આવે તે કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. તે સુધા અધિકાર સંપાદિકા છે. એ સુધા જેના હૃદયમાં જાય તેને પ્રસાદરૂપ શક્તિની સાથે સ્ત્રીદેહ આપે, તેના ભોગતા ભગવાન જ છે. સેવાફળ ગ્રંથમાં 3 ફળ કહ્યા છે. લીલામાં ઉપયોગી દેહ, વૈકુંઠ આદિમાં એ ફળ દેવ ભોગ્યાનું, સાયુજ્ય ફળ ભગવત ભોગ્યાનું અને અલૌકિક સામર્થ્ય રૂપ ફળ સર્વાભોગ્યાનું છે. સુધાનું દાન પ્રભુ જેને કરે તેને થાય છે. ત્રીજા નંબર વાળા જીવો લીલા પરિક્રમા, પશુ પક્ષી
વૃક્ષલતા વગેરેમાં અવતાર લઈ સેવા કરે છે. આ રીતે આપણે થોડુંક વેણુનાદ વિશે સમજ્યા. હવે એક પદ આપણે લઈ લઈશું સાથે, કારણ કે ખૂબ જ સમજવા જેવું છે કે ગોપીજનો કઈ રીતે વાત કરી રહી છે. ગોપી કહી રહી છે કે મુરલી હરિ કો અપને બસ કીને. આ પદ આપણે ગયા પાઠમાં જોયું હતું. અને પછી આગળ એક ગોપી પોતાની વ્યથા મનોમન પોતાને જ સાથે વાત કરતી હોય તેવું એક પદ છે. તેમાં કહે છે, બંસી બજાવે સાવરો હો કિહિમિસ દેખન જાઉં રે, मैं तोय पूछूं है सखीरी कहाँ कुंवर को नाम री, मोर मुकुट माथे धरे वाको ललित त्रिभंगी नाउरी. આ પદનો આપણે ભાવ જોઈએ. ગોપી પોતાના મનમાં ખૂબ જ વ્યથા અનુભવે છે. સ્વયં પોતે જ પોતાની વ્યથા મનોમન વ્યક્ત કરે છે કે સાવરા વરણ વાળો બંસી બજાવી રહ્યો છે. લાગે છે કે મને જ બોલાવે છે. તેનો સ્વર સાંભળી મને તેની યાદ ઘણી તીવ્ર થઈ ગઈ છે. તેથી કોઈ પણ બહાને તેને મળવું તો છે જ, પણ હું તેનું નામ તો જાણતી નથી. હે સખી, મને કહેતો ખરી કે તેનું નામ શું છે? સખી પૂછે છે તો કંઈક વર્ણન કરે તો હું કહી શકું કે તેનું શું નામ છે. ત્યારે ગોપી પોતે નિર્ખેલ સ્વરૂપ કે જે સતત તેની સામે તરવરી રહ્યું છે તેનું વર્ણન કરે છે. તે સાવરો માથે મોરપીંછનો મુકુટ ધારણ કરે છે અને લલિતભંગી સ્થિતિમાં ઠાડો રહે છે. તેથી તે જ નામ હોઈ શકે. લાલ કાચની પીતાંબર ધર્યું છે અને પગમાં છણકાર કરે તેવા ઘૂઘરીવાળા નુપુર ધર્યા છે અને જે કુંજોમાં ભમરા ગુંજારવ કરે છે તેવા ફૂલોથી છવાયેલી કુંજોમાં તે નૃત્ય કરતા ફરતો રહે છે. તે પોતાનો કોમળ હસ્તકમળ કટી પર ધારે છે અને પછી ગહેરા મુરલીનો ગાનાલાપ છેડે છે. તે સ્વરનો નાદ સાંભળતા જ મારું મન સ્થિર રહી શકતું નથી. હવે જો હું નહીં જાઉં તો મારા પ્રાણ નીકળી જશે. હું હવે તો ખૂબ જ ચંચલ પરેશાન થઈ ગઈ છું, પણ આ મારા ધણીને હું પરવશ છું. તે મારી વાત માને તેમ નથી, એટલે કે મને જવા દે તેમ નથી. તે તો મને મારી નાખશે અને તે તો દયા વગરનો નિર્દય છે. અત્યારે એવું નથી હો. તે મારી પીડાને સમજે તેમ નથી. જો હું જાઉં તો આડો આવે છે, પ્રતિબંધ કરે છે અને મારો પલ્લુ પકડીને પાછળ પડે છે. મારા મા બાપ વર બધાએ મને પકડી લઈને મારા પગમાં બેડી નાખી દીધી છે, પરંતુ સાવરા કમલનયનને નિરખ્યા વગર મારામાં તેને પુકારવાની તાકાત પણ ચાલી ગઈ છે. હાલ આ બધી જ બાવરી ગોપીની મનોચેષ્ટા છે. આટલું કહીને તેણે પોતાના મનથી સર્વ પ્રપંચનો ત્યાગ કરી દ્રઢ નિશ્ચય થઈ ઉઠીને પોતે ચાલવા લાગી. જેમ સહજતાથી નાગ પોતાની કાંચડી ત્યજે તેમ તે પ્રભુને જઈને મળી. જેમ કંચન વેશ્યાવૃત્તિથી પેટ પાડતી સ્ત્રીને કોઈ ગ્રાહક મળે ત્યારે જેવી આતુરતાથી તેને મળે તેવી આતુરતાથી તે મળી. અહીં આતુરતાને ઉપસાવવા માટે જ આ ઉદાહરણ છે. તેથી અન્યથા ન વિચારવું. હજી તો મારે પણ બોલવું હતું, ત્યાં આમાં કહી દીધું. એટલે આપણે કંઈ પણ એવી વાત આવે તો લૌકિક ઉદાહરણ લેવું પડતું હોય છે, તો તેમાં અન્યથા ભાવ નથી લેવાનો. અને આજે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે આપણે એવું થતું હોય છે કે મારે ઘણું બધું સેવાનો ક્રમ કરવો છે કે ઠાકોરજીની સેવા કરવી છે, પરંતુ લૌકિક એટલું બધું હોય છે કે તેમાંથી સમય નીકળતો નથી. એટલે ઘણાને એવું હોય છે કે લૌકિક કાર્ય કરતા હોય પરંતુ ચિત્ત પ્રભુમાં જ હોય. એટલે એવી રીતનું જેનું ચિત્ત પ્રભુમાં રહેતું હોય તે પ્રભુને ખૂબ જ ગમે છે. એટલે આ પ્રભુના ખેલ છે કે પ્રભુને આપણું ચિત્ત એનામાં પરોવાયેલું રહે તે ગમે છે
આપણે એવું પણ થતું હોય છે કે સેવામાં હોઈએ ત્યારે ચિત્ત ઘરમાં હોય અને ઘરમાં હોઈએ તો ચિત્ત સેવામાં હોય, એટલે આવું સહજ બનતું હોય છે. એટલે આપણે ઘરમાં રહીને ચિત્ત પ્રભુમાં રહે તો તે ઠાકોરજીને વધુ આનંદ આવે છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ કહેવાનું કે એક વખત જ્યારે શ્રી ઠાકોરજીએ નિત્ય રાસના સમયે શ્રી સ્વામિનીજીના બદલે શ્રી યમુનાજી પાસે પધાર્યા અને શ્રી યમુનાજી સાથે રાસલીલા કરી, ત્યારે શ્રી યમુનાજીએ વ્રજભક્તોને માલામાં પરિવર્તિત કરી શ્રી ઠાકોરજીને ધરી અને વિનંતી કરી કે આપના જીવને આપ સાચવજો. એટલે આ માલાના જીવો જ આપણે બધા અત્યારના વૈષ્ણવો છે તે આ યમુનાજીએ ધરાવેલી માલાજીના જીવો છે. શ્રી યમુનાજીએ પ્રણ લીધું કે જ્યાં સુધી કૃષ્ણજીનો અંગીકાર નહીં કરાવું ત્યાં સુધી જંપીશ નહીં. એટલે શ્રી યમુનાજી સર્વપ્રથમ ભૂતલ પર પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. અને આ યમુનાજી કેવા છે તો સબન કો સુખ દેન વાળા, બધાને સુખ દેવા વાળા છે. શ્રી યમુનાજી બધાની લાગવગ લગાડે. આ આપનો જીવ છે, રાસમાં જગ્યા બનાવે, નામ લે તહી કૃપા કરી અતોલે. એસે શ્રી યમને છે, બધાના દુઃખ દૂર કરવાનું પ્રણ લીધું છે એવા શ્રી યમુનાજી છે. દુઃખ સંબંધ કે હરણમાં શ્રી સ્વામિનીજી પણ આવી ગયા. કારણ કે જ્યારે એક વખત શ્રી સ્વામિનીજીએ ઠાકોરજીને કહ્યું હતું કે આજે આપ માન કરો, ત્યારે શ્રી યમુનાજીએ ઠાકોરજીનું માન છોડાવ્યું હતું. સ્વામિનીજીએ યમુનાજીને વિનંતી કરી કે હવે કંઈક આપ કરો કે શ્રી ઠાકોરજીનું માન છૂટે. આમ શ્રી યમુનાજી બધાને સુખ દેવા વાળા છે. અત્યારે યમુનાજીનું મહાત્મ્ય આપણે નવવિલાસમાં છે એટલે થોડું અનુસંધાન આપણે તે પણ લઈ રહ્યા છીએ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. બસ વધુને વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચે એવી જ ભાવના છે. અને પ્રભુ કૃપાથી આટલું બધું પુષ્ટિ સાહિત્ય બિરાજે છે તો બીજા વૈષ્ણવોને પ્રાપ્ત થાય એ જ એક મનોકામના છે. જય શ્રી કૃષ્ણ.